ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત નીપજ્યા છે। 24 જેટલા લોકો ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને આખો ઘટનાક્રમ જે સામે આવ્યો છે તેને લઈને પોલીસ દોડતી થઈ છે ને આ મામલે ભાવનગર પોલીસના વડા રેન્જ આઈજી સહિતના અધિકારીઓની બેઠકો ચાલી રહી છે ને હવે સસ્પેન્ડની પ્રક્રિયા પણ શરૂ થઈ છે। ગઈકાલે ડિસ્ટાફના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે વર્તેજ પોલીસ ઇન્સ્પેક્ટર પર તવાઈ બોલાવવામાં આવી છે। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરનો ગૌતમ નામના બુટલેગરે મધ્યપ્રદેશથી દારૂ બનાવવા માટે શ્રમિકોને બોલાવ્યા, દારૂ બનાવવામાં આવ્યો ને ત્યારબાદ ભાવનગરમાં સપ્લાય પણ થયો ને આ દરમિયાન જે લોકોએ રોયલ સ્ટેગ જે દારૂની બોટલ હતી, જે લોકોએ દારૂનું સેવન કર્યું, હવે એકાએક એ લોકોની તબિયત લથડીને અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે જ આમાં 24થી વધારે લોકો સારવાર હેઠળ છે, ઓબ્ઝર્વેશન હેઠળ ભાવનગરની સરટી હોસ્પિટલમાં છે ને આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, જેના વડા મયુર ચાવડા છે। આ સમગ્ર ઘટના મામલે ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, ભાવનગરના એસપી નિતેશ પાંડે સહિતના અધિકારીઓની મેરેથોન બેઠક પણ ચાલી રહી છે। હવે આજે ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ને દારૂબંધીના દાવા વચ્ચે આજે ફરી એકવાર લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે, તેના કારણે પોલીસ વિવાદમાં ઘેરાઈ છે ને આ પરિસ્થિતિના પગલે ગઈકાલે ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા આ મામલામાં 4 ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા। જે નામ સામે આવ્યા તેમાં જયરાજસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા અને બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહિલ। ત્યારબાદ હવે આ સમગ્ર મામલાને લઈને વધુ એક મોટું એક્શન લેવામાં આવ્યું છે ને રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયાને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। જી હા, આ વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આખો લઠ્ઠાકાંડ બન્યો હોય તેવી માહિતી મળી રહી છે, જેમાં આજે ઝેરી દારૂ છે તેમાં ગૌતમ બુટલેગર નામનો શખ્સ છે, તેણે બહારથી લોકોને બોલાવ્યા હતા બનાવવા માટે ને આ જે આખો દારૂ સપ્લાય થયો તે બાબતે ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને આ મામલાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુર ચાવડા દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે ને હવે માહિતી આપવામાં આવી રહી છે ને હાલના તબક્કે જે કોઈ લોકોએ આ દારૂનું સેવન કર્યું હોય તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે જવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। જોવાનું રહ્યું કે આ કેસમાં શું નવા અપડેટો આવે છે ને પડની માહિતી આ લઠ્ઠાકાંડ જે ભાવનગરમાં સર્જાયો છે તેને લઈને આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।